માળિયાહાટીના તાલુકાની 25 ગ્રામ પંચાયતમાંથી 12 ગામોમાં ચૂંટણીનો ઢોલ વાગ્યો છે। ગ્રામ પંચાયતની ચૂંટણી માટે લોકશાહીના કસોટી કાળનો પ્રારંભ થયો છે। આમ જોઈએ તો આગામી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે નેતાઓની અગ્નિ પરીક્ષા છે। અંતિમ મિનિટે ઉમેદવારી પાછી ખેંચવાના નાટક થઈ રહ્યા છે। ક્યાંક મિત્રો તો ક્યાંક વિરોધીઓ સામસામે ચૂંટણી લડી રહ્યા છે। સરપંચ પદ માટે મધ્યસ્થ ચૂંટણી પણ જોવા મળશે। જાનડી, જુથડ, બાબરા, ભંડોરી, ચુલડી અને વડિયા ગ્રામ પંચાયતોમાં સંપૂર્ણ ચૂંટણી યોજાઈ રહી છે, તો ખોરાસા ગીરમાં મધ્યસ્થ ચૂંટણી યોજાશે, જ્યારે દાંડેરી, ઝડકા, સરકડિયા, લાચડી અને શેરિયાખાણ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણી યોજાઈ રહી છે। ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે અંતિમ મિનિટ સુધી ઉમેદવારો પર દબાણ અને ખેંચતાણનું દ્રશ્ય જોવા મળ્યું હતું। હરીફો સામે આવતા કેટલાક આગેવાનોનું મૂંઝવણભર્યું મૌન જોવા મળ્યું છે। આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને ધ્યાને લઈને આ ગ્રામ પંચાયતની ચૂંટણી નેતાઓ માટે ટ્રાયલ પરીક્ષા સમાન છે, જ્યાં નેતૃત્વની દિશા પણ નક્કી થશે અને મતદારોનું મિજાજ પણ મૂલ્યાંકન થશે। ક્યાંક એક જ પરિવારના બે વ્યક્તિઓ સામસામે છે, તો ક્યાંક સંગઠનના જૂના મિત્રો સામસામે છે। આજે ગ્રામીણ વાતાવરણમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ચૂંટણી હવે ગામની સરહદ સુધી જ નહીં, ઘર ઘર સુધી પહોંચી રહી છે। નેતાઓ માટે નહીં પણ લોકશાહીના ભાવિ માટે નિર્ણાયક સમય છે। 12 ગ્રામ પંચાયત માટે સરપંચના કુલ 29 ઉમેદવારો મેદાને ઉતર્યા છે। 7 ગ્રામ પંચાયતની વોર્ડની ચૂંટણી માટે 102 ઉમેદવારો મેદાને છે। મારું નામ કે વાળા, મામલતદાર માળિયાહાટીના, જિલ્લો જુનાગઢ। ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત માળિયાહાટીના તાલુકામાં 25 ગામોની ગ્રામ પંચાયતોની ચૂંટણી આયોજિત કરવામાં આવેલી હતી, જેમાં 7 ગામોની રેગ્યુલર ચૂંટણી હતી, 5 ગામોની સરપંચની ચૂંટણી હતી અને 13 ગામોમાં વોર્ડ પેટા ચૂંટણી હતી। એ પૈકી 13 ગામોના જે વોર્ડ છે એ યા તો બિનહરીફ થયેલ છે યા ખાલી રહેલ છે, એટલે કે કોઈ પણ જે ફક્ત વોર્ડની ચૂંટણી હતી એ યોજવા પાત્ર રહેતી નથી। 5 ગામોના સરપંચોની જે ચૂંટણી યોજવા પાત્ર થતી હતી તે તમામે તમામ ગામોમાં પેનલ ટુ પેનલ ઉમેદવારો લડી રહ્યા છે। એ ઉપરાંત 7 ગ્રામ પંચાયતોની જે સંપૂર્ણ ચૂંટણી હતી તેમાં પણ ઉમેદવારો વોર્ડ અને સરપંચ તરીકે કોન્ટેસ્ટિંગ કરી રહ્યા છે। માળિયા તાલુકામાં 12 સરપંચોની ચૂંટણી અને 7 ગ્રામ પંચાયતોમાં વોર્ડોની ચૂંટણી કરવામાં આવનાર છે। એ પૈકી 12 ગ્રામ પંચાયતોના સરપંચોમાં 29 ઉમેદવારો ઉમેદવારી કરી રહ્યા છે, જ્યારે વોર્ડમાં 102 સભ્યો ચૂંટણી લડી રહ્યા છે। આ તાલુકાની કોઈ ગ્રામ પંચાયત સમરસ જાહેર થયેલી કે બિનહરીફ જાહેર થયેલી નથી।